આંખોમાં બહુ ખણ આયા કરે પણ આપણે જોઈએ ને તો અંદર કંઈ દેખાય નહીં, તો કંઈ મેજર નહીં હોય ને. ના એલર્જીક કન્જક્ટિવાઇટિસ બી હોઈ શકે, ડ્રાય પણ હોઈ શકે. ડ્રાય આઈસ એટલે આંખો સુકાઈ ગઈ, એ બહુ વખત સુધી આંખો પટપટાઈએ નહીં, એના લીધે થાય. ના એ અનેક કારણોમાંનું એક કારણ છે, બીજા ઘણા બધા કારણો હોઈ શકે. ડ્રાય આઈસ તો બહુ ઓછા લોકોને થતી હશે ને. ના અત્યારે આંખના ડૉક્ટરની ઓપીડીમાં 50%થી વધારે પેશન્ટ ડ્રાયને કારણે આવતા હોય છે. ડ્રાય આઈસ બહુ વખત સુધી સ્ક્રીન જોવાને લીધે થાય. હા એ થઈ શકે, પણ બીજા ઘણા કારણો પણ હોય છે. ડ્રાય આઈસ ફક્ત વૃદ્ધોને જ થાય? ના એ નાના બાળકોથી માંડી અને વૃદ્ધ સુધી દરેકને થઈ. માની લો ડ્રાય આઈસ થઈ ગઈ છે તો હું પ્રોપર ટાઈમસર આંખો પટપટાઈશ અને પ્રોપર પાણી પીશ તો ઠીક થઈ જશે ને. ના એ અનેક ટ્રીટમેન્ટમાંનું એક ટ્રીટમેન્ટ છે, એની સાથે બીજી ટ્રીટમેન્ટ બી જરૂર પડી શકે. અગર કોઈને આંખોમાં રેન્ડમલી બહુ આંસુ આયા કરે છે તો એ ડ્રાય આઈસ ના હોઈ શકે ને. ના ડ્રાય હોય એને રિફ્લેક્સ ટીયરિંગ થઈ શકે, આંસુ આવી શકે. એવું જરૂર નથી કે ડ્રાય એટલે આંસુ ના આવે, પણ રિફ્લેક્સ ટીયરિંગ થઈ શકે. એક વખત કોઈને ડ્રાય આઈસ આવી ગઈ પછી શું આખી જિંદગી એમને ડ્રાય આઈસ રહેશે? ના એવું ના હોય ને. અલગ અલગ ટાઈપની ટ્રીટમેન્ટ અવેલેબલ છે, જેનાથી આપણે એને ક્યોર અથવા રિલીવ કરી શકીએ. અલગ અલગ ટ્રીટમેન્ટ? તો આ ટ્રીટમેન્ટ હોય કેવી અને કઈ રીતે થાય, કોણ કરાઈ શકે સર? એ તો બહુ લાંબો સવાલ છે, એના માટે આખો વિડીયો જોવો પડશે. એક વાતોમાં આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. એક નહીં, બે નહીં, 10 નહીં, 20 નહીં, 50% લોકોને આજે ડ્રાય આઈસની તકલીફો રહે છે અને એ તકલીફો તો રહેવાની જ. કારણ કે આપણે આપણું કામ કરીએ છીએ એક મીડિયમ સાઇઝની સ્ક્રીન ઉપર, જેમાંથી ડિસ્ટ્રેક્ટ થઈએ છીએ આપણે નાની સાઇઝની સ્ક્રીનથી, અને ઘરે જઈને આપણે આપણા ફ્રી ટાઈમમાં એક મોટી સ્ક્રીનને પણ જોજો કરીએ છીએ. 8-9 કલાકનો સ્ક્રીન ટાઈમ હોય તો એના લીધે ડ્રાય આઈસ થઈ શકે છે. અને એટલે જ આજના વિડીયોમાં આપણે સમજીશું ડ્રાય આઈસ શું હોય અને ગુજરાતની પહેલી ડ્રાય આઈસની લેઝર ટ્રીટમેન્ટ જે શરૂ થઈ છે એના વિશેની પણ માહિતી લેવાના છે. આપણે માહિતી ક્યાંથી લેવાના છે તો એના માટે આપણે બહુ જ સ્પેશિયલ જગ્યાએ આવ્યા છે. આપણે આવ્યા છે ડોક્ટર જગદીશ રાણા પાસે. થેન્ક યુ સો મચ સર અમને સમય આપવા માટે. સરને મળવા માટે આપણે આવ્યા છે પાર્થ આઈ હોસ્પિટલમાં. સર એક ઓપ્થેલ્મોલોજીસ્ટ છે, આઈ સર્જન છે અને હજારો લોકોને એમને ટ્રીટ કર્યા છે. 45,000 થી વધુ સરે કેટરેક્ટ સર્જરીઝ કરી છે, 7,000 થી વધુ લેઝર સર્જરીઝ કરી છે. સરને ઘણા બધા સન્માન પણ મળ્યા છે. બોમ્બે ઓપ્થેલ્મોલોજીસ્ટ એસોસિએશને સરને ગોલ્ડ મેડલ આપેલો છે. એના સિવાય IIRSI હમણાં રિસન્ટલી સરને ગોલ્ડ મેડલ આપ્યો છે. સર આંખોમાં એટલા આગળ વધી ગયા છે ને કે સરે ઘણા બધા પેટન્ટ્સ પણ શોધ્યા છે, જેમાંથી એક ડબલ ટૂથ ફેકો ચોપર સરે શોધ્યું છે, જેને રોયલ્ટી ફ્રી દુનિયાભરના ઓપ્થેલ્મોલોજીસ્ટને સરે વાપરવા માટે પણ છૂટ આપેલી છે. એટલે સર જોડે આંખોને લાગતા વળગતા દરેક પ્રશ્ન આપણને મળી જશે. એટલે સૌથી પહેલા હવે સર હું જે પ્રશ્ન પૂછવા માંગુ છું એ જ છે કે ડ્રાય આઈસ હોય શું? આંખની અંદર આંસુનું એક લેયર હોય છે જે પ્રોટેક્ટિવ લેયર તરીકે કામ કરે. આંખની કીકીની ઉપર એક આંસુનું આવરણ હોય જેને આપણે ટીયર ફિલ્મ કહીએ છીએ. એ ટીયર ફિલ્મ આંખમાં ડેફિશિયન્ટ થઈ જાય અથવા ઓછી થઈ જાય, ઇવાપોરેટ થાય, ત્યારે આપણે એને ડ્રાય આઈ કહીએ. તો સર આ ડ્રાય આઈસના લક્ષણો શું હોય? મોટે ભાગે ડ્રાય આઈના લક્ષણોમાં આંખ વધારે પડતી બ્લિંક કરવી પડે, આંખમાં ફોરેન બોડી સેન્સર થાય, કંઈ ખૂંચ્યા કરે, પંખા સામે એસી સામે વધારે પડતી આંખો ખુલ્લી ના રહે, લાલ થઈ શકે, અને થોડુંક બી વાંચ્યા પછી કોમ્પ્યુટર કામ કર્યા પછી આંખો થાકી જાય. આ બધા ડ્રાય આઈના લક્ષણો છે. તો આ ડ્રાય આઈસ થાય કેમ અને કઈ કઈ ટાઈપની ડ્રાય આઈસ હોય? મોટે ભાગે 2 ટાઈપની ડ્રાય હોય છે. એક MGD કહેવાય, જ્યાં મિબોમેન ગ્લેન્ડ ડિસ્ફંક્શનને કારણે થાય, જેની અંદર આંખનું લિપિડ લેયર એટલે બહારનું આવરણ જે છે એ ડેફિશિયન્ટ હોય ત્યારે એને આપણે ઇવાપોરેટ ટાઈપ ઓફ ડ્રાય અથવા MGD ડિસ્ફંક્શનને કારણે થઈ ડ્રાય કહી શકે. બીજું અંદરનું લેયર છે એ એક્વિયસ લેયર અથવા તો પાણીનું લેયર કહેવાય, એ લેક્રિમલ ગ્રેન્ડ સિક્રેશનને કારણે થતું હોય, એ ડેફિશિયન્ટ હોય ત્યારે આપણે એને એક્વિયસ ડેફિશિયન્ટ ડ્રાય કહીએ છીએ. આ મુખ્યત્વે 2 ટાઈપની ડ્રાય હોય છે. અને આંખની અંદર ત્રીજું એક લેયર પણ હોય છે જે સૌથી અંદરનું ચીકણું અથવા મ્યુસિન લેયર હોય છે. પણ ડ્રાય મોટે ભાગે 2 ટાઈપની હોય. 85% ઓફ કેસીસમાં MGD એટલે બહારનું આઉટર લિપિડ લેયર ડેફિશિયન્ટ હોય એને કારણે થતી ડ્રાય હોય છે. તો હવે સર આ ડ્રાય આઈસમાં એવું હોય કે આજે ડ્રાય આઈસ નથી કાલે થઈ જાય, ત્યાં ધીમે ધીમે ડેવલપ થાય છે? આ મોટે ભાગે કન્ટિન્યુઅસ યુઝ ઓફ લેપટોપ, ટીવી, મોબાઈલ, કોમ્પ્યુટર આ બધું કન્ટિન્યુઅસ યુઝ કરવાથી થઈ શકે. નાના બાળકોને આપણે મોબાઈલ લાંબો ટાઈમ સુધી આપી દઈએ છીએ. આજના જમાનામાં જ્યારે મધર ફાધર બંને જોબ કરતા હોય તો નેચરલી એમને ફ્રી ટાઈમ જોઈએ ત્યારે બાળકને મોબાઈલ આપીને બેસાડી દે છે. પ્યુબર્ટી એજમાં જઈએ તો પ્યુબર્ટી એજમાં બી કોમ્પ્યુટરમાં વાંચવાનું હોય, લેન્ડલી સ્ક્રીન પર સ્કૂલમાં ભણવાનું હોય, ઘરે મોબાઈલ પર એમને લેસન કરવાનું હોય. જોબ ફંક્શનિંગવાળા જે હોય એ લોકો કોમ્પ્યુટર પર કામ કરતા હોય છે.
અને મેનોપોઝની 42 42 પછીની ઉંમર આવે તો એ મેનોપોઝને કારણે બહેનોમાં અને એન્ડોપોઝને કારણે પુરુષોમાં પણ હોર્મોન ડિફરન્સને કારણે બી ડ્રાય થાય. એ સિવાય બીપી, ડાયાબિટીસ, આર્થરાઇટિસ આ બધાને કારણે બી ડ્રાય થઈ શકે. ઓકે, એટલે આ એક રોગ જેવું જ છે ડ્રાય આઈઝ. એવું નથી કે આ લાઈફસ્ટાઈલ કે બહુ ખાધું અને વજન વધી ગયું એવું નથી, બહુ સ્ક્રીન જોઈને ડ્રાય. આ રોગ જેવું જ છે જે એક વખત ડેવલપ થઈ જાય. હા, આ ઇટ્સ અ સિન્ડ્રોમ. ડિઝીઝ એટલે એક નાની બીમારી કહેવાય. આ સિન્ડ્રોમ છે જેના કારણો અલગ હોય અને ઉંમર પ્રમાણે એના સિમ્ટમ પણ અલગ હોય અને ટ્રીટમેન્ટ બી અલગ હોય. તો મારે સર એક ઓપ્થેલ્મોલોજીસ્ટને બતાવવા ક્યારે જવાનું? શું કેવા લક્ષણ આવે તો મારે તરત બતાવવા જવું જોઈએ? મેં જે લક્ષણો પહેલાં વર્ણવ્યા એ પ્રમાણે આંખ લાલ થાય, ખૂંચે, પાણી નીકળે, ખંજવાળ આવે, લાંબો સમય સુધી આંખ ખુલી ના શકે, આંખ થાકી જાય, આ બધાને કારણે જ્યારે આપણી ડેઇલી રૂટીન એક્ટિવિટી આપણે જે કામ કે જોબ કરતા હોય એમાં આપણને તકલીફ પડવાનું ચાલુ થાય તો તરત જ આંખના ડૉક્ટરને કન્સલ્ટ કરવું. હવે સર, આપણે આ ડ્રાય આઈઝથી બચવા શું કરવાનું એ તો હું સરને પૂછું છું, પણ એની પહેલા મારે ટ્રીટમેન્ટ સમજવી છે કે ડ્રાય આઈઝની ટ્રીટમેન્ટ કેવી હોય. મોટાભાગના કેસમાં ડ્રાય આઈઝમાં પહેલાં દરેક દર્દીને પ્રિકોશન સમજાવતા હોઈએ કે શું શું એવોઇડ કરવું જોઈએ, એટલે કોઝિંગ ફેક્ટર હોય એને એવોઇડ કરવું જોઈએ. દેટ ઇઝ ધ ફર્સ્ટ. સેકન્ડ, આપણે લુબ્રિકેટિંગ ડ્રોપ, આર્ટિફિશિયલ ટીયર્સ એમને આપતા હોઈએ, જે રેગ્યુલરલી નાખવાના હોય છે. થર્ડ ટ્રીટમેન્ટ તરીકે જેને સિવિયર ડ્રાય હોય એને લેક્રિમલ પંક્ટમ પ્લગ આપતા હોઈએ, જેનાથી જેટલું ટીયર સિક્રેશન થતું હોય એ એમાં જળવાઈ રહે. અને ફાઇનલ સ્ટેજ તરીકે આપણે લેઝર ટ્રીટમેન્ટ આપતા હોઈએ. બસ આ લેઝર ટ્રીટમેન્ટ જ હું પૂછવા આવ્યો છું કે ગુજરાતની આ પહેલી લેઝર ટ્રીટમેન્ટ અહીંયા આપણે ત્યાં પાર્થાઈ હોસ્પિટલમાં તમે શરૂ કરી છે, તો આ ટ્રીટમેન્ટ છે શું, કઈ રીતે કામ કરે? એને આપણે IRPL ટ્રીટમેન્ટ કહીએ છીએ, ઇન્ટેન્સ રેગ્યુલેટેડ પલ્સ લાઇટ ટ્રીટમેન્ટ. એ આંખની અંદર જે લિપિડ લેયર સિક્રેશન છે એ મ્યુબેન ગ્લેન્ડમાંથી થતું હોય છે. મ્યુબેન ગ્લેન્ડ છે એમાંથી ઓઇલી લેયર સિક્રેશન થાય, જે આંખના અંદરનું આંસીનું જે લેયર છે એને પ્રોટેક્ટિવ લેયર તરીકે બહાર આવરણ આપે છે. એ પાણી ઉપર આપણે તેલનું લેયર મૂકીએ તો પાણી ઉડી જતું અટકી જાય. સેમ વે અંદરનું જે એક્વિયસ લેયર છે એની ઉપર લિપિડ લેયરનું એક આવરણ છે જે આંખના આંસુને ઉડી જતા બચાવે છે. તો આ લેક્રિમલ ગ્લેન્ડને સિક્રેશનને સ્ટિમ્યુલેટ કરવાનું કામ એ IRPL ટ્રીટમેન્ટ કરે છે. ઓકે, તો પછી સર આ ટ્રીટમેન્ટની પ્રોસિજર શું છે તમે મને સમજાવશો ટૂંકમાં? એટલે ટ્રીટમેન્ટની પ્રોસિજરમાં આપણે સૌથી પહેલાં તો એને ડાયગ્નોઝ કરવું પડે અને કઈ ટાઈપનું ડાય છે. લિપિડ લેયર ડેફિશિયન્સી હોય એમાં જ આ IRPL ટ્રીટમેન્ટ કામ કરે છે. લિપિડ લેયર ડિસફંક્શન હોય એટલે MGDમાં જ આ કામ કરે છે. અંદરનું જે એક્વિયસ લેયર ડેફિશિયન્ટ છે એમાં આ કામ કરતું નથી. એટલે MGD છે 85% કેસીસ ઓફ ડાય એમાં થતું હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે મોટાભાગના 85% કેસ ઓફ ડાયના કેસીસમાં આ ટ્રીટમેન્ટ ઉપયોગી છે. અને આ કઈ રીતે કામ કરે છે એના પર આવીએ તો મ્યુબેન ગ્લેન્ડમાંથી સિક્રેશન ઓછું થવાથી લિપિડ લેયર ઓછું આવે છે, એટલે અંદરનું પ્રવાહી છે ઉડી જાય છે અને ડ્રાય થાય છે. સર, તો પછી આ લિપિડ લેયર જે ડિપ્લીટ થઈ ગયું હોય એના માટેનું આ છે, તો આનો પ્રોસિજર એક્ઝેક્ટ હોય શું? એમાં પેશન્ટને આપણે આંખની ઉપર એક પ્રોટેક્ટિવ ગ્લાસીસ પહેરાવીએ છીએ જેથી લેઝર ટ્રીટમેન્ટની આંખમાં કોઈ આડઅસર ના થાય. જે એપ્લિકેશન એરિયા છે એટલે આ સ્કાલની નીચેનો, લીડની નીચેનો એરિયા, આ સાઈડનો એરિયા, ત્યાં આપણે એક પ્રોટેક્ટિવ જેલ લગાવીએ છીએ અને પછી પેશન્ટને 4 એપ્લિકેશન લોઅર લીડમાં આપીએ છીએ, લોઅર ચીકમાં, અને એક ટેમ્પોરલી આપીએ છીએ. એ નીચેના પાર્ટમાં જે 4 એપ્લિકેશન હોય છે લેઝરની એ લોઅર લીડની મ્યુબેન ગ્લેન્ડ સ્ટિમ્યુલેટ કરે છે અને ટેમ્પોરલી જે આ જગ્યાએ એક લેઝર આપીએ છીએ એ અપર લીડ સ્ટિમ્યુલેટ કરે છે. એટલે અપર અને લોઅર લીડ બંનેમાંથી મ્યુબેન ગ્લેન્ડ સ્ટિમ્યુલેશન થઈ અને લિપિડ લેયરને સિક્રેશન કરવાનું સ્ટાર્ટ કરે. તો જો લિપિડ લેયર આપણે ફરી સિક્રેશન ચાલુ કરીએ તો નિશ્ચય છે ડ્રાય આઈના સિમ્ટમ અને ડ્રાય આઈની બીમારી છે દૂર થઈ શકે. તો IRPL છે એનું મુખ્ય કામ છે પેરાસિમ્પેથિક નર્વ જે લેક્રિમલ મ્યુબેન ગ્લેન્ડને સપ્લાય કરે છે એને સ્ટિમ્યુલેટ કરવાનું. ઇન ટર્ન ન્યુરો ટ્રાન્સમીટર રિલીઝ થાય છે જે મ્યુબેન ગ્લેન્ડને કોન્ટ્રેક્શન, સ્ટિમ્યુલેશન અને રીજનરેશનમાં હેલ્પ કરે છે. તેથી મ્યુબેન ગ્લેન્ડમાંથી લિપિડ લેયર બહાર આવે છે. એનાથી પેશન્ટનું જે લેક્રિમલ ફ્લો છે સ્ટેબિલાઇઝ થાય છે અને પેશન્ટના ડાયના સિમ્ટમ છે એમાંથી ખાસી રાહત મળી જાય છે. સમજી ગયો. તો પછી સર આ જે ટ્રીટમેન્ટ છે આ ખાલી પેલું તમે જે લિપિડ લેયર વાળા જે ડ્રાય આઈઝ હોય એમાં જ થાય કે બીજા કોઈ કેસીસમાં બી થઈ શકે? બીજા કેસીસની અંદર લેક્રિમલ ફ્લો જો લિપિડ લેયર નોર્મલ હોય તો આ ટ્રીટમેન્ટનો કોઈ મતલબ નથી. પણ લિપિડ લેયર પણ ડિસફંક્શન હોય અને લેક્રિમલ લેયર પણ ડિસફંક્શન હોય
તો આ લિપિડ લેયર સિકેશન થશે તો લેક્રિમલ ફ્લો છે એ બી સ્ટેબિલાઇઝ થાય છે, એટલે એવા કેસીસમાં બી ફાયદો થઈ. તો મારો સવાલ એ છે કે આ કેમ પ્રિફર કરો છો તમે, કે તમે આજે એક ડેકોરેટેડ આઈ સર્જન છો, તો આજે તમારા મતે આ ટ્રીટમેન્ટ કેમ વધારે ઇમ્પોર્ટન્ટ છે ડ્રાય આઈઝ માટે? ડ્રાયના કેસીસમાં પેશન્ટને ઘણા લાંબા સમય સુધી, વર્ષોના વર્ષો સુધી ટીયર્સ નાખવા પડે છે. એમાં જો આર્ટિફિશિયલ ટીયર્સ નાખવા પડે છે અને લાંબા સમય ડ્રોપ નાખવાને કારણે પેશન્ટ કંટાળી જતા હોય, થાકી જતા હોય છે અને વારે વારે ડૉક્ટર બદલતા હોય છે અથવા પોતાની જોબ બદલી નાખતા હોય છે. એવા કેસીસની અંદર લેઝર ટ્રીટમેન્ટ આવવાથી પેશન્ટને ફાયદો થાય છે. ઇટ્સ અ પાર્ટ ઓફ એ કોમ્પ્રિહેન્સિવ પ્લાન કે લેઝર ટ્રીટમેન્ટ આપવાથી પેશન્ટને ટીયર પરની ડિપેન્ડન્સી ઓછી થઈ જાય છે. આર્ટિફિશિયલ ટીયર્સ છે ઓછા નાખવા પડે છે, પ્લસ ઘણા બધા અંશે ઘણા બધા લોકોને મટી પણ જતું હોય છે. સમજી ગયો. તો પછી સર આ લેઝર આપણે આપીએ છીએ તો આ સેફટી કેટલી હોય આની અને સક્સેસ રેશિયો કેવો હોય? સક્સેસની વાત કરું તો એવા સ્ટડી થયેલા છે જેની અંદર 85% ઓફ પેશન્ટની અંદર પેશન્ટના લગભગ બધા સિમ્ટમ જતા રહે છે. એટલે લાલ થવું, ખૂંચવું, પેશન્ટની આંખો ન ખુલવી, ઇવાપોરેટિવ ડિઝીઝ થવું, પેશન્ટને કમ્ફર્ટ ન લાગવી, થાકી જવું, આ બધા સિમ્ટમમાં 85% કેસીસમાં પેશન્ટને રિલીફ થતી હોય છે. અને એફિકસીની અને સેફ્ટીની વાત કરીએ તો સેફ્ટીની અંદર પેશન્ટની સ્કિનના કલર પ્રમાણે આપણે પાવર સેટ કરતા હોઈએ છીએ, એનર્જી સેટ કરીએ છીએ. ડાર્કર ધ સ્કિન, લેઝર ધ એનર્જી, લાઇટર ધ સ્કિન, મોર ધ એનર્જી. એટલે સ્કિનના કલર પ્રમાણે આપણે એનર્જી સેટ કરીએ છીએ, એટલે એમાં કોઈ ટાઈપના કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ રહેતા નથી. છતાં ક્યારેક કોઈ દર્દીને માઇલ્ડ સનબર્ન જેવા સિમ્ટમ થઈ શકે, જેમાં સામાન્ય આંખ લાલ થવી અને સામાન્ય સોજો આવું કદાચ ક્યારેક રેર કેસીસમાં થઈ શકે છે. તો એવા કેસીસની અંદર પેશન્ટને આપણે સલાહ આપતા હોઈએ છીએ કે પહેલાં અડધો કલાક સુધી એકદમ બ્રાઇટ સન એક્સપોઝર અથવા બ્રાઇટ લાઇટની સામે એક્સપોઝર એવોઇડ કરવો જોઈએ અને અડધો કલાક માટે પ્રોટેક્ટિવ ગ્લાસીસ પહેરવા જોઈએ. એટલે ઓલમોસ્ટ નીલ કોમ્પ્લિકેશનના ચાન્સીસ આમાં હોય છે. તો આના સિવાય બીજા કોઈ સાઇડ ઇફેક્ટ્સ હોય નહીં? ના, આમાં બીજા કોઈ સાઇડ ઇફેક્ટ હોતા નથી, પણ પેશન્ટની ટ્રીટમેન્ટ આપતા પહેલાં કયા પેશન્ટ ના આપી શકે એ પણ આપણે જાણવું જોઈએ. લાઈક કે પેશન્ટ પ્રેગ્નન્ટ હોય, પેશન્ટને જે લેઝર એપ્લિકેશન એરિયા છે ત્યાં કોઈ સ્કિન ડિઝીઝ હોય, પેશન્ટની સ્કિન સેન્સિટિવ હોય, એક્ઝિમા હોય અથવા સ્કિનની ટ્રીટમેન્ટ ચાલુ હોય, અથવા પેશન્ટને આંખની અંદર કોઈ બીમારી હોય, લાઈક કે આંજણી છે, ઇન્ફેક્શન છે, ઇન્ફ્લેમેશન છે, આવા બધા કેસીસમાં ટ્રીટમેન્ટ કર્યા પછી આપણે એને આપવું જોઈએ, તો કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ ઘટી જાય. હવે સર તમે કીધું સ્કિન ટોન પ્રમાણે આપણે કેટલો પાવર આપવાનો છે નક્કી થાય. માની લો કોઈ આંખો પાસે ટેટુ કરાયેલા છે તો એ લોકો આ ટ્રીટમેન્ટ લઈ શકે કે ના લઈ શકે? ટેટુ કરાયેલા પેશન્ટ એ સ્ટ્રોંગલી કોન્ટ્રાઇન્ડિકેટેડ છે, કારણ કે ટેટુ કરાવવાથી એ જે પાર્ટ છે ત્યાં સ્કિન એબ્સોર્બ, તે સ્કિનની અંદર લેઝર એબ્સોર્બન વધી જાય છે, એટલે ત્યાં બંધ થવાના ચાન્સીસ વધારે હોય છે. છતાં આ નવી IRPL ટ્રીટમેન્ટની અંદર એવું અવેલેબલ છે કે જો પેશન્ટને તલ હોય તો તલને આપણે ઢાંકી દેતા નાના નાના સ્ટીકર લગાવી દઈએ છીએ જેથી તે એબ્સોર્બ ના થાય, પણ મોટું ટેટુ હોય તો એને ઢાંકીએ તો ટ્રીટમેન્ટ જ ના આપી શકાય, એટલે ટેટુ એ કોન્ટ્રાઇન્ડિકેટેડ. ટેટુ ક્યાં મોઢે ક્યાંય બી ના હોવું જોઈએ કે બસ આંખોની નીચે ના હોવું જોઈએ? જેટલો એપ્લિકેશન એરિયા છે એટલા પાર્ટમાં ના હોવું જોઈએ, બાકી બીજે ગમે તે હોય એને કોઈ વાંધો નથી. પછી સર એક વખત આ ટ્રીટમેન્ટ થઈ પછી રિકવરી ટાઈમ શું હોય ને ક્યારે આપણને સુધારો દેખાવા મળે? મોટે ભાગે ફર્સ્ટ ટ્રીટમેન્ટથી પેશન્ટને ટ્રીટમેન્ટથી ડ્રાય આઈના સિમ્ટમમાં રાહત થતી હોય છે, અને પણ એના અલગ અલગ એપ્લિકેશન પીરિયડ હોય છે. પ્રોટોકોલ જણાવું તો પહેલો લેઝર ટ્રીટમેન્ટ આપ્યા પછી 15 ડેઝ પછી બીજો લેઝરનો પ્રોટોકોલ હોય છે, એના 1 મહિના પછી ત્રીજો અને એના 1 મહિના ચોથો, એટલે ટોટલ 75 ડેઝ, અઢી મહિનાની અંદર 4 ટ્રીટમેન્ટ જો પેશન્ટ લે છે તો મોટાભાગના પેશન્ટને ડ્રાય આઈના સિમ્ટમમાંથી રાહત મળતી હોય છે. હવે સર IRPL કીધું તમે, એક IPL કરીને પણ આવી લેઝરની ટ્રીટમેન્ટ છે, તો એમાં અને IRPLમાં ફરક શું છે? IPL ટ્રીટમેન્ટ એટલે ઇન્ટેન્સ પલ્સ ટ્રીટમેન્ટ અને IRPL એટલે ઇન્ટેન્સ રેગ્યુલેટરી પલ્સ લાઇટ ટ્રીટમેન્ટ. એટલે બેનું નામ જ કહે છે કે એકમાં લાઇટ પલ્સ રેગ્યુલેટર છે, એકમાં વિધાઉટ રેગ્યુલેશન છે. IL ટ્રીટમેન્ટ ઇઝ મેડ અવેલેબલ ફોર ધ સ્કિન ટ્રીટમેન્ટ. એટલે સ્કિન ટ્રીટમેન્ટ માટે ડેવલપ થયેલી લાઇટ ટ્રીટમેન્ટ જે છે એ આપણે આંખમાં યુઝ કરીએ છીએ, એમાં કોઈ લાઇટ રેગ્યુલેશન હોતું નથી. IRPL ટ્રીટમેન્ટ છે સ્પેશિયલી આંખની ન્યુબોમિનલ ગ્લેન્ડને સ્ટિમ્યુલેટ કરવા માટે બનાવવામાં અથવા ડેવલપ કરવામાં આવેલી ટ્રીટમેન્ટ છે. એટલે સ્પેસિફિકલી ડેવલપ ફોર આઈસ છે, જે આઈના ટ્રીટમેન્ટ માટે જ અવેલેબલ થયેલી છે, અને એની અંદર લાઇટ રેગ્યુલેશન છે કહેવાય. એટલે જ્યારે IPLની અંદર જ્યારે પલ્સ ટ્રીટમેન્ટ આપે ત્યારે એટ ધ એન્ડ ઓફ ધ પલ્સ એ આપ ધીરે રહીને ધીમે ધીમે વેવ ઓફ થાય છે, જ્યારે IRPLમાં એ સેમ લેવલે પલ્સ ઓફ 10
એ જતી હોય છે. એટલે પેશન્ટની ઇફેક્ટ સારી મળે છે, જલ્દી મળે છે અને લાંબા સમય સુધી એની ટ્રીટમેન્ટની ઇફેક્ટ રહેતી હોય છે. હવે એક પેશન્ટે આ 75 ડેઝ વાળી IRPA ટ્રીટમેન્ટ કરાવી દીધી, એના પછી એમને ડ્રાય આઈઝના લક્ષણો કેટલા સમય સુધી નહીં દેખાય? મોટે ભાગે 36 મંથ સુધી એની ઇફેક્ટ રહેતી હોય છે, 3 વર્ષ સુધી. પણ ઇટ ઇઝ એડવાઇઝેબલ કે જો પેશન્ટને વચ્ચે ક્યારે બી સિમ્ટમ ડેવલપ થાય તો એવરી ઇયરલી એક મેન્ટેનન્સ પલ્સ ટ્રીટમેન્ટ લેવી જોઈએ. દર વર્ષે એક ટ્રીટમેન્ટ લે. જો સિમ્ટમ ના થાય તો ન લે તો પણ ચાલે. મોટાભાગે 3 વર્ષ સુધી એની ઇફેક્ટ રહેતી હોય. તો સર, તમે જે વાત કરી એનાથી મને ખબર પડે છે કે IRPA ટ્રીટમેન્ટ છે એની જરૂરત હતી એટલે જ તમે ગુજરાતમાં લાવ્યા. બીજું કોઈ કારણ છે આ ટ્રીટમેન્ટને અહીંયા લાવવાનું? અને કેમ અત્યાર સુધી બીજું કોઈ નથી લાવ્યું આ ટ્રીટમેન્ટ? એ નવી ટેકનોલોજી આપણા ગુજરાત રાજ્યમાં આવે, આપણા નાગરિકોને એનાથી રાહત મળે. ખાસ કરીને સ્ક્રીન, લેપટોપ, મોબાઈલ, આ તો ઓલ્ડ એજમાં આર્થરાઇટિસવાળા, થાઇરોઇડવાળા દર્દીઓ જે લાંબા સમયથી ટીપા નાખવા પડતી હોય છે, એ લોકોને ટ્રીટમેન્ટ લાંબા સમય સુધી લેવી ન પડે, ડ્રોપ નાખવા ના પડે, આમાંથી રાહત થાય અને નવી ટેકનોલોજીનો લાભ મળે. એ જ એક આશય છે કે આપણે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમમાં ટ્રીટમેન્ટ લાવ્યા છે. સમજી ગયો. તો હવે સૌથી ઇમ્પોર્ટન્ટ સવાલ સરને પૂછવાનો છું. આ IRPA ટ્રીટમેન્ટની તો મને માહિતી મળી ગઈ છે પૂરેપૂરી, પણ સર મારે અગર ડ્રાય આઈઝ જોઈતી જ નથી, મને નથી જોઈતું કે આ ડ્રાય આઈ થાય, આ રોગમાં મને કંઈ થાય, તો એના માટે મારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું? આ ડ્રાયના પ્રિકોશન એ અંગેનો ક્વેશ્ચન બહુ જ સારો ક્વેશ્ચન છે. એનાથી દર્દીને આપણે અથવા નાગરિકોને આપણે એડવાઇસ આપી શકીએ કે કઈ રીતે આપણે એને અવોઇડ કરી શકાય. તો સૌથી પહેલું છે કે રેગ્યુલર બ્લિંક કરવું જોઈએ. 1 મિનિટની અંદર ઓછામાં ઓછું 10 થી 12 વાર બ્લિંક કરવાથી ટીયર ફિલ્મ રિપ્લેસ થતી હોય છે. એટલે ડ્રાયના સિમ્ટમમાં આપણને રાહત મળતી હોય છે અથવા ડ્રાયને આપણે અવોઇડ કરી શકીએ છીએ. બીજો 20/20/20નો રૂલ, દર 20 મિનિટે 20 સેકન્ડનો બ્રેક લેવો, 20 ફૂટ દૂરની વસ્તુ જોવી. એનાથી આંખના સ્નાયુને બી રાહત મળે છે અને ટીયર ફિલ્મ બી રિપ્લેસ થાય છે. રેગ્યુલર હાઇડ્રેશન, થોડા સમયના અંતરે થોડું પાણી પીતા રહેવું જોઈએ, જેથી બોડીમાં હાઇડ્રેશન હશે તો આંખમાં બી હાઇડ્રેશન રહેવાનું છે અને ડ્રાયને આપણે એવોઇડ કરી શકીશું. ત્રીજું, સ્ક્રીન ટાઈમ બિનજરૂરી ના, આપણે સ્ક્રીન ઉપર બિનજરૂરી ટાઈમ ના આપવો જોઈએ. ઘણા લોકો ટાઈમપાસ કરવા માટે બી મોબાઈલ યુઝ કરતા હોય છે, લેપટોપ યુઝ કરતા હોય છે, ટીવી સામે બેસી રહેતા હોય છે. તો જો આપણે ઓલરેડી જોબ પર, કોમ્પ્યુટર પર વધારે ટાઈમ આપતા હોય તો બિનજરૂરી સ્ક્રીન ટાઈમ આપણે ઘટાડવો જોઈએ. અને રૂટ ઓફ ધ કોઝ એટલે થાઇરોઇડ, ડાયાબિટીસ, આર્થરાઇટિસ, આ બધી બીમારીને બી જો આપણે કંટ્રોલમાં કરીએ તો એના સિમ્ટમ થવા જે આવે છે એ એને ઘણી બધી શક્યતા ઘટી જાય છે. સમજી ગયો સર. એટલે આટલી વસ્તુઓનું ધ્યાન રાખીશું તો આપણને ડ્રાય આઈઝ નહીં થાય. પણ જો અગર ડ્રાય આઈઝના લક્ષણો દેખાય છે, તરત તમારા નજીકના ઓપ્થેલ્મોલોજિસ્ટ પાસે જાઓ. ડ્રાય આઈઝને લઈને, IRPA ટ્રીટમેન્ટને લઈને કોઈ પણ પ્રશ્ન હોય તમને, મેં તો મારા બધા પૂછી લીધા, પણ તમારો પ્રશ્ન રહી ગયો છે તો સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર કોલ કરીને પાર્થ આઈ હોસ્પિટલમાં ડોક્ટર જગદીશ રાણા સરને તમે પૂછી શકો છો. સર, તમે સમય આપ્યો એના બદલ અમે ખૂબ ખૂબ આભારી છે. ખાસું બધું જાણવા મળ્યું આજે મને. તમે યાદ રાખજો, પાણી પીતા રહેજો અને પટાવતા રહેજો, આંખોને પટાવતા રહેજો, જેનાથી આંખો આપણા કયામાં રહે. આ વિડીયોની માહિતી તમને ગમી હોય તો આવી જ માહિતી માટે એક વાત તો જોતા રહેજો. આપણે ફરી મળીશું. ધન્યવાદ. થેન્ક યુ સો મચ સર.